પૂર જેવી સ્થિતિ છે, જળબંબાકારની સ્થિતિ છે, એનડીઆરએફની ટીમને ત્યાં મોકલવી પડી રહી છે। 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે એ પ્રકારના એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે। કેન્દ્રીય હવામાન વિભાગે વરસાદને લઈને હવામાન વિભાગે મોટું અપડેટ આપ્યું છે। આજે ગુજરાતને પેટ ભરીને તરબોળ કરશે મેઘરાજા। રાત સુધીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ આ સિસ્ટમ પહોંચી જશે। અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ માટે વરસાદની આગાહી કરાઈ છે। 24 કલાકમાં મેઘરાજા વધુ તાકાત સાથે વરસે તેવા સંકેત, જ્યારે વિવિધ વેધર ફોરકાસ્ટના એજન્સીઓ છે તેમણે વરસાદનું જોરદાર અનુમાન પણ લગાવ્યું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। હવે સમાચારોમાં આગળ વરસાદને લઈને વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવાર હવામાન વિભાગે મોટી આગાહી કરી છે અને આગામી દિવસોમાં વરસાદ ધોધમાર વરસે તેવી સંભાવના છે। ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે મોટું અપડેટ આપ્યું છે। આજે ગુજરાતને પેટ ભરીને તરબોળ કરશે મેઘરાજા। દક્ષિણ ગુજરાતથી માંડીને ઉત્તર ગુજરાત સુધી મેઘરાજા વરસશે। કેન્દ્રીય હવામાન વિભાગનું અડધા ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું, જ્યારે મજબૂત વાદળો સાથેની સિસ્ટમ ગુજરાત નજીક એક્ટિવ થઈ ચૂકી છે। રાત સુધીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ આ સિસ્ટમ પહોંચી જશે। અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ માટે વરસાદની આગાહી કરાઈ છે। અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ માટે પણ આગાહી કરાઈ, જ્યારે ગાંધીનગર, મહેસાણામાં પણ ભારે વરસાદ પડી શકે। વડોદરા, આણંદ, ખેડા સહિત વિસ્તારોમાં પણ વરસાદ પડશે, જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। ગુજરાત માટે આગામી 24 કલાક અતિ મહત્વના ગણવામાં આવી રહ્યા છે। 24 કલાકમાં મેઘરાજા વધુ તાકાત સાથે વરસે તેવા સંકેત, જ્યારે વિવિધ વેધર ફોરકાસ્ટના એજન્સીઓ છે તેમણે વરસાદનું જોરદાર અનુમાન પણ લગાવ્યું છે, જે વરસાદની લોકો રાહ જોઈને બેઠા હતા। સૌરાષ્ટ્રમાં પેટ ભરીને વરસાદ વરસ્યો, દક્ષિણ ગુજરાતમાં પેટ ભરીને વરસ્યો છે વરસાદ, પણ હજુ પણ ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે હજુ પણ ત્યાં વરસાદ વરસે તેવી સંભાવના છે। પરંતુ મધ્ય ગુજરાતના કેટલાક ભાગ, ઉત્તર ગુજરાત આખે આખું અને કચ્છનો વિસ્તાર આખે આખો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો કે જ્યાં હજુ સુધી વરસાદ નથી થયો ત્યાં પણ આ સિસ્ટમ અસર કરશે અને આખાય ગુજરાતની અંદર મેઘરાજા જે છે તે મહેરબાન થવા જઈ રહ્યા છે। વધુ માહિતી માટે મુફદ્દલ જોડાયા છે ન્યૂઝરૂમથી। મુફદ્દલ, આ સૌથી મોટા અને સારા સમાચાર કચ્છ, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોના ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય કે જ્યાં સિસ્ટમ જે બની છે એ હવે આખાય ગુજરાતને તરબોળ કરે તેવી સંભાવના। અત્યારનું જે સૌથી મોટું અપડેટ છે એ જ છે કે અત્યાર સુધી છેલ્લા 7 દિવસથી આપણે જોઈએ છીએ કે દક્ષિણ ગુજરાતને મેઘરાજા લગાતાર તરબોળ કરી રહ્યા છે। નવસારી અને વલસાડ સહિત આસપાસના પંથકમાં સ્થિતિ એટલી ખરાબ થઈ રહી છે કે હવે ત્યાં પૂર જેવી સ્થિતિ છે, જળબંબાકારની સ્થિતિ છે, એનડીઆરએફની ટીમને ત્યાં મોકલવી પડી રહી છે। પણ એની સામે વિરોધાભાસ એ છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સ્થિતિ એવી છે કે આ બધા જિલ્લા અને તાલુકા કોરા કટ છે। ચાહે અમદાવાદની વાત હોય, ગાંધીનગરની વાત હોય, પંચમહાલ, આણંદ, નડિયાદ, ખેડા, આ તમામ જે મધ્ય ગુજરાતની આસપાસના વિસ્તારો છે ત્યાં 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે એ પ્રકારના એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે। કેન્દ્રીય હવામાન વિભાગે ન માત્ર દક્ષિણ ગુજરાત પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે અને આગામી 24 કલાક ગુજરાત માટે ખૂબ મહત્વના સાબિત થવાના છે। ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તાર અને મહેસાણા અને પાટણ, આ તમામ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ આગામી 24 કલાકમાં પડી શકે છે અને આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે જ્યાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। કચ્છ માટે હજુ પણ થોડી રાહ જોવી પડશે, કેમ કે અત્યારે જે 24 કલાકનો ડેટા કેન્દ્રીય હવામાન વિભાગે આપ્યો છે એમાં કચ્છ માટે કોઈ એવી આગાહી કરવામાં નથી આવી। બાકી ગુજરાતના તમામ વિસ્તારોમાં મેઘમલ્હાર થાય તે પ્રકારના સંકેત મળી રહ્યા છે। સ્કાયમેટ વેધર અને વેધર એન્ડ રડાર.com અને windy.com આ ત્રણેય જે મોન્સૂન ફોરકાસ્ટ કરતી એજન્સી છે એનો ડેટા પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે રાહત છે, કેમ કે 24 કલાકમાં આ તમામ વિસ્તારોમાં કમસે કમ મધ્યમ સ્તરનો વરસાદ તો પડશે જ,
ભારે વરસાદની અને અતિ ભારે વરસાદની સંભાવનાઓ પણ પ્રબળ દેખાઈ રહી છે. એટલે 24 કલાક મહત્વના છે અને 24 કલાક પછી શું થવાનું છે. જો આ સિસ્ટમ ફંટાય નહીં તો 24 કલાક પછી સ્થિતિ વધુ બળવત્તર બનશે, સિસ્ટમ વધુ બળવત્તર બનશે અને એના પછીના 24 કલાકમાં જે તે વિસ્તારોમાં આગાહી છે ત્યાં વધારે માત્રામાં વરસાદ પડી શકે છે. આપણે જે હવામાન નિષ્ણાંત પરેશભાઈ સાથે વાત કરી ત્યારે એમણે પણ કહ્યું હતું કે જિલ્લા એવા છે મધ્ય અને ઉત્તર ગુજરાતના કે જ્યાં તો તંત્રએ રહેવું પડશે, એટલી માત્રામાં વરસાદ પડી શકે છે. એટલે 24 કલાકમાં જો સિસ્ટમ ન ફંટાય તો આ તમામ વિસ્તારો એવા હશે કે જે જળ તરબોળ હશે. કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ બની શકે છે. ભાવિક, બિલકુલ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. મુફદ્દલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.